ઇલિયાસભાઈ પાસેથી, ઇલિયાસ કુરેશી. ઇલિયાસભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા, જે કાર્યવાહી ચાલી રહી છે, બુલડોઝર કાર્યવાહી કહીએ અથવા તો અતિક્રમણ તોડવાની કાર્યવાહી કરીએ અથવા તો વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કહીએ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે આ અંગે? સૌથી પહેલા તો હું એમ કહેવા માંગુ છું કે જે ગુનેગાર છે એમની સામે આઈપીસી કલમ છે, ઘણી બધી જોગવાઈઓ છે, એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. અને જે ભાઈ અત્યારે વાત કરી અમારા વકીલ સાહેબે કે કાયદાની દ્રષ્ટિએ પાસાની બી જોગવાઈ છે, તડીપારની બી જોગવાઈ છે, એ બધા ઉપયોગમાં લેવા જોઈએ. બીજી વાત કે જે ગેરકાયદેસર બાંધકામ થાય છે, ગેરકાયદેસર બાંધકામ કઈ એક દિવસમાં તો થતા નથી. એ ગેરકાયદેસર બાંધકામમાં મિનિમમ 6 મહિના તો મિનિમમ લાગે જ છે. 6 મહિનાથી વધારે લાગે. તો શું આ કોર્પોરેશનના કે લોકલ જે નગરપાલિકા છે એના અધિકારીઓના જાણ નહીં હોય? કોર્પોરેશન કોની છે? સરકાર કોની છે? છેલ્લા 25 વર્ષથી આ લોકોનું જ રાજ છે. એ લોકોની પાસે યાદી નથી. તો શું પછી જયારે આ બનાવ બને છે ત્યારે આવા જે ગેરકાયદેસર બાંધકામોને જે બુલડોઝરનું નામ આપીને જે તમે અરાજકતા ફેલાવવાની વાત કરો છો, તો એ શું છે? તમે મિલકત તોડતા પહેલા નોટિસ આપવી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટ 2024માં સ્પષ્ટ કહ્યું કે મનમાની રીતે મિલકત તોડવી અસંવૈધાનિક છે. કોઈ પણ વ્યક્તિ કોઈ ગુના માટે દોષી સાબિત થયા વિના તેની મિલકત નાશ કરી શકાતી નથી. આ સંવિધાનના આર્ટિકલ 21 માં ઉલ્લંઘન છે. કોઈ ગુનેગાર છે તો આમ તો બુટલેગર બી ઘણા બધા છે, ઘણા બધા આ ડ્રગ્સ વાળા બી છે, ઘણી બધી ડ્રગ્સ પકડાવે છે. આ જે પૈસા લઈને જે વિદેશ ભાગી જાય છે એ બી બધા ગુનેગારો છે. તો એમના મકાનો ક્યારે તો તમે તોડી પાડો? તમે જો માત્ર ચોક્કસ સમુદાયો પર જ બુલડોઝર ચાલે તો તે કાયદાનું સમાનતાનું સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. સરકારનું શું વોટ બેંક માટે તાત્કાલિક ન્યાયના નામે આ પદ્ધતિ અપનાવી રહી છે? હું એમને કહેવા માંગુ સરકારને માત્ર ગરીબ અને મિડલ ક્લાસ લોકોની મિલકત તોડાય છે, મોટા બિઝનેસમેન અને રાજકારણીઓની મિલકત શા માટે બચી જાય છે? બુલડોઝર માત્ર ગુનેગારો પર જ ચાલે છે કે રાજકીય વિરોધીઓને દબાવવા માટે પણ વપરાય છે? જ્યાં વિપક્ષ સશક્ત હોય છે ત્યાં જ વધુ બુલડોઝર કેમ ચાલે છે? કાયદાની લાંબી પ્રક્રિયાથી બચવા માટે તરત જ એક્શન લઈને લોકોમાં ડર ફેલાવવાનો આ પ્રયાસ છે. આવી કાર્યવાહી સ્થાનિક નેતાઓના સ્વાર્થથી હિતમાં હોય એવું લાગે છે. એક વ્યક્તિ ગુનેગાર હોય તો આખા કુટુંબની મિલકત શા માટે તોડી પડાય? શું ભારતે સમૂહ કલેક્ટિવ પનિશમેન્ટ નું નવું પ્રયોગ શરૂ કર્યું છે? અસલી પ્રશ્ન કાયદો અને સુશાસન, ગુડ ગવર્નન્સ નો છે. તો શું બુલડોઝર મોડેલ તેનું ઉકેલ છે કે ખોટી દિશા? શું ગરીબોની જમીન કાયદાના નામે તોડીને મોટા બિઝનેસ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી રહી છે? આ મારા બધા પ્રશ્નો જે છે સરકાર અને શાસન માટે છે. અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તો બુલડોઝર શા માટે? શું સરકાર પાસે કોઈ નવી નીતિ વિકલ્પ છે કે માત્ર નાશ જ એકમાત્ર હલ છે? ઇલિયાસભાઈ, હા, આપની વાત પૂરી કરો. હા, શાંતિપૂર્ણ રસ્તાઓ કે કાયદાની યોગ્ય કાર્યવાહી કેમ નહીં અપનાવવામાં આવી? શું કોઈ મિડલ વે હશે કે જે ન્યાય પણ આપે અને અણધારી તોડફોડ પણ અટકાવે? એવું બી હશે ને મતગાળાનું? ઇલિયાસભાઈ, આપે પ્રશ્નોનો ઇલિયાસભાઈ એક મિનિટ. ઇલિયાસભાઈ, આપે પ્રશ્નોનો તો ખૂબ વરસાદ. અમે કાયદા અને વ્યવસ્થા માટે છીએ, પરંતુ કાયદા અને ન્યાયની સાથે ખેલવાડ થશે તો સ્વીકાર્ય નથી. કાયદો તાકીદે લાગુ થવો જોઈએ, પણ આ કોઈના રાજકીય હથિયાર તરીકે નહીં, પણ ન્યાય માટે હોવો જોઈએ. ઇલિયાસભાઈ, આપે પ્રશ્નોનો વરસાદ કર્યો. આપની સાથે અમે મહેશભાઈ હમણાં જોડાશે, એમના જવાબ આપની પાસેથી મળી જશે. એ આવી છે, હમણાં થોડાક જોડાશે. હા, ઇલિયાસભાઈ, આપ અમને સૌથી પહેલાં તો આપ એ જણાવો કે આ જે કાર્યવાહી ચાલી રહી છે એ કાર્યવાહીને લઈને પાર્ટીનું સ્ટેન્ડ શું છે? પાર્ટીનો સ્ટેન્ડ તો દરેક વખતે ગરીબ, મધ્યમ વર્ગ, ઈબીસી, એસસી, એસટી, ઓબીસી જે ગરીબના કચડાયેલા વર્ગોની સાથે છે. હું એ જ કહેવા માંગુ છું કે આમાં જો ગુનેગાર હોય તો એને ફાંસીએ લટકાવી દો, એને કડકમાં કડક સજા કરો, એને પાસામાં તમે પૂરી દો, એને તમે તડીપાર કરો. પણ જો કોઈ મકાનમાં રહેતું હોય, એના મકાન એના ભાઈનું હોય કે એના મકાન એના ફાધરના નામે હોય ને તમે એ મકાન તોડી પાડો, એ માત્ર એ મકાનમાં રહેતો હોય તો કેટલું વ્યાજબી છે? તમે મને ઇલિયાસભાઈ, એક જવાબ, એક પ્રશ્ન હજુ આપને પૂછી લઉં.
પછી મેમ પાસે બીજા ફરીવાર જઈશું. ઇલિયાસભાઈ, આપ અમને એ જણાવો કે આપ એવું માનો છો કે અમદાવાદ શહેર હોય કે રાજ્યના કોઈ પણ બીજા વિસ્તાર હોય, ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે કામ, જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ, બુટલેગરોની કાર્યવાહી, આ પ્રકારની કાર્યવાહી કરતા આપણા લોકો કરી રહ્યા છે. બેફામ જે તત્વો છે એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને નવા નવા બાંધકામ, ગેરકાયદે બાંધકામ બની રહ્યા છે, એ માનો છો આપ? જી હા, ગેરકાયદેસર બાંધકામ થાય છે, બુટલેગિંગ થાય છે, ડ્રગ્સ નો માફિયા થાય છે. સૌથી વધારે આપણા ગુજરાતના બંદર ઉપર જ ડ્રગ્સ ઉતરે છે. સૌથી વધારે અહીંયા આ થાય છે, દારૂની હેરફેર થાય છે. અને આ જે બાંધકામ થાય છે એ કોની રહેમ નજર હેઠળ થાય છે? એ સરકારની રહેમ નજર હેઠળ છે. એ સરકારના જે અધિકારીઓ છે એમની રહેમ નજર હેઠળ છે. જો તમે એમને બનાવવા જ ના દો, જે તમે પહેલી જ નોટિસમાં એને તોડી નાખો અથવા પહેલી જ નોટિસમાં એને અટકાવી દો, તો શું થાય? તમે નોટિસ આપો છો, પહેલી નોટિસ આપો છો, બીજી નોટિસ આપો છો, અને તમે નોટિસ આપીને એ ફાઇલને અટકાવી દો છો અને તમે એમાં ભ્રષ્ટાચાર, તમે પૈસા મળે એવા તમે પ્રયત્ન કરો છો. તમારી પાસે કેટલી બધી ફાઇલ હશે, કેટલા બધા કામો હશે કે જેમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામ થયા છે. તો કેમ તમે અમુક કામ જ બાંધકામ, અમુક બાંધકામને તોડવા માટે દીધા? કેમ બધા તમે નથી દીધા? કેમ બધા ગુનેગારો છે, બધા ગુનેગારોને તમે ખોટા બાંધકામ નથી દીધા? કેમ માત્ર અમુક ગુનેગારોને જ બાંધકામ લીધા છે? તો આમાં ભેદભાવ ચોક્કસપણે છે. ભેદભાવ કોઈ પણ રીતે ચાલે નહીં અને આમાં રાજકારણ છે, બીજું કશું જ નથી. ઓકે ઇલિયાસભાઈ, આ મેમ પાસેથી જવાબ મેળવવાની કોશિશ કરીએ. આપનો પ્રશ્નનો જે જવાબ જે છે સૌથી પહેલા મેમ પાસેથી મેળવવાની કોશિશ કરીએ. મેમ, આ પ્રકાર